ફ્લેટ બુક કરાવેલો ગોદરેજમાં. ગોદરેજ બ્રાન્ડ પર ટ્રસ્ટ મૂકીને અમે ફ્લેટ બુક કરાવેલો. અમને બહુ સારા અને બહુ મોટા મોટા સપના બતાવવામાં આવ્યા, ફાયદા કરવામાં આવ્યા, પણ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો છે, મતલબ કામ કંઈ થયું નથી અને હાલ પણ અમને ધક્કા જ ખવડાવે છે. બસ કામ ચાલુ થશે બસ એવા વાયદા જ બતાવે છે. તો સીએમ અને પીએમને મારી ખાસ વિનંતી છે કે તમે દીકરીઓને માટે આટલું બધું કરો છો, તો તમારી દીકરીઓ પોતાના સપનાના ઘર માટે ધક્કા ખાઈ રહી છે અને છેલ્લા 4 વર્ષથી તો કંઈક વિચારો. પરિસ્થિતિ એવી છે કે ના ઘરની ના ઘાટની, કારણ કે આજે અમે હોમ લોનના EMI ભરી રહ્યા છીએ કે જે ઘર ઓલરેડી જમીન દોસ્ત છે અને હવે અત્યારે અમે નવું ઘર બુક કરાવી શકીએ છીએ, ના જૂના ઘરના અમને પૈસા પાછા મળી રહ્યા છે. તો આજે અમારી પરિસ્થિતિ બહુ જ કફોડી થઈ ગઈ છે. મોદી સાહેબને અને આપણા CMO PMOને વિનંતી છે કે જે બહેનો દીકરીઓ માટે સપનાના ઘર માટે મહેનત કરી રહી છે, તો આજે અમે એ સપનાના ઘર માટે EMI ભરી રહ્યા છીએ કે જે સપનું અમારું ખબર નહીં ક્યારે પૂરું થશે. તો એમને વિનંતી છે કે પ્લીઝ અમને સપોર્ટ કરો અને આ પરિસ્થિતિમાંથી અમને બહાર નીકાળો. મેં ડિસેમ્બર 2022માં ગોદરેજ પ્રોપર્ટીઝની જે ગોદરેજ ગાર્ડન્સ ટાઉનશીપ છે ત્યાં સેલર સ્કીમમાં અમારું ઘર બુક કરાવેલું છે. એના પછી આજે 4 વર્ષ થઈ ગયા ઓલમોસ્ટ, પણ ગ્રાઉન્ડ પર ઝીરો કન્સ્ટ્રક્શન છે. કન્સ્ટ્રક્શનના નામે ખાલી વાયદા આપવામાં આવે છે કે આવતીકાલે સ્ટાર્ટ થશે, મહિના પછી સ્ટાર્ટ થશે, 6 મહિના પછી સ્ટાર્ટ થશે, અને એમ કરતાં લગભગ 4 વર્ષ નીકળી ગયા છે. અને ગોદરેજ તરફથી ઝીરો ટ્રાન્સપરન્સી છે. ના તો એ લોકો કન્સ્ટ્રક્શન ક્યારે થશે, સ્ટાર્ટ થશે એની કોઈ ટાઈમલાઈન આપે છે, કે ના તો એ લોકો કોની જવાબદારી છે એના ઉપર પણ કોઈ લોકો પ્રકાશ નથી પાડતા અને દોષનો ટોપલો બીજા પર ઢોળવાની વાત કરે છે. બીજી વાત કે જે ગુજરેરામાં ઘણા લોકોએ કમ્પ્લેન કરી છે જે બાબત છે એના માટે, ત્યાંથી પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. તો અમારી માંગ છે કે સરકારશ્રી આના તરફ થોડું ધ્યાન દોરે અને સાથે સાથે ગુજરેરા પણ આના પર ધ્યાન દોરે અને શું ઇસ્યુ છે એ ગ્રાહકોને, અમારા જેવા ગ્રાહકોને ટ્રાન્સપરન્ટલી બતાવવામાં આવે અને એક ટાઈમલાઈન બનાવવામાં આવે ગુજરાત તરફથી, અને અમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવે.